અમરેલી જિલ્લાનું જૂના સાવર ગામ આ ગામ આખું પાણીમાં તરબતર થયું હતું। આ ગામની અંદર આવેલી જમીનો પાણીમાં ધોવાઈ હતી। 15 દિવસમાં 2 વખત પાણી આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મારું નામ કાળુભાઈ લવાભાઈ ઝાલાવાડિયા જૂનાહવર ગામનો ખેડૂત છું હું। અને અમારી ખેતીમાં કાંઈ પણ થાય એમ નથી અટાણે। 2 વખત 15 દિવસમાં 2 વખત પાણી આવ્યું, 2 વખત વાવેલું બધું વહી ગયું। કેટલો ખર્ચો કર્યો તો? ખર્ચો તો એનો ખેતીનો કોઈ પાર જ ન આવે, ગણ્યા ગણાય નહીં એમ જ હોય। અને હું આ બેટમાં ફેરવાઈ જાય છે, તમારી સ્થિતિ શું થાય છે વરસાદ આવે ત્યારે? વરસાદ આવે સ્થિતિ જાગવાની બસ આખી રાત। મોલાતનું શું થાય? મોલત વહી જાય પાલીતાણા। કેમ પાલીતાણા? તે પણ પાણી પાલીતાણા જાય છે ને અહીંથી। શેત્રુંજી નદી બહાર હાલે એટલે પાણી જાય, નુકસાન। નામ દિલીપભાઈ પોપટભાઈ લહેરી છે। હું જૂના સાવર ગામનો રહીશ છું। મારા ગામની અંદર શેત્રુંજી નદી છે, ખારી નદી છે, નાવલી નદી છે। એ તમામ પાણી આ ખેતરોની અંદર હાલે છે। નેરાની અંદર કરતા તો ખેતરમાં બારું જાજુ હાલે છે। એટલે આવું પાણી તો 82ના હોનારત વખતનું હાલે છે। અત્યારે આ શેત્રુંજી નદીનો જે કઈ ગામ રક્ષણનો પાળો છે, સીમ રક્ષણનો પાળો છે, એ બધું તૂટી ફાટી ગયેલું છે। એવું જે કાંઈ રાજકીય માણસ આવે એ એવું કહે છે કે વારે વારે કે ભાઈ મંજૂર થઈ ગયું છે, આ કામમાં ચાલુ છે, આ થઈ જાય તમારું। આવું કોઈ હિસાબે થતું નથી। આ 20 દિવસમાં 2 વખત આવી રીતે પાણી આવ્યું, ધોવાઈ ગયું, બધું વહી ગયું। ખર્ચાનો કોઈ માપ નથી, એટલો અમે ખર્ચો કરવી છે આમાં। અને ધૂળની જે કાંઈ મંજૂરી આપે, હવે 6-7મા મહિના મંજૂરી આપે તો ખેડૂત ધૂળે હું નાખી લે આમાં। બાકી ગૌસરમાં કે તગારું ધૂળ લેવા દેતા તો નથી એમ। ત્યાં જાય એટલે તરત જંગલ ખાતું આવે, ભાઈ હું કામ લ્યો છો, પકડીને પોલીસ ખાતે લઈ જાય એમ। અમારા વાહન કબજે કરી લે તરત જ એમ। એટલે આ ખેતર તો અમે કોઈ હિસાબે ગમે એમ કરીને રિપેરિંગ કરવી છે એમાં ને એમાં એમ। અને પાછું પાણી આવે પાછા ખાડા પડી જાય છે એમ। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે તો હવે અમે શું કરવી એવું કઈ પરિસ્થિતિનું કઈ નક્કી નથી એમ। હું જૂના સાવર ગામનો વતની છું, ખેડૂત છું અને બકુલભાઈ બાબુભાઈ પાટીદાર મારું નામ છે। અને અહીંયા જે કાંઈ નુકસાની થાય એ દર વખતે એની વાત થયા કરે છે। અને પાળા શેત્રુંજી નદી બહાર હાલે છે એટલે ખેતીનું ધોવાણ મોટે પાયે થાય છે। અને તાત્કાલિક સહાય કરે સરકાર, સર્વે કરી અને થોડો સહાયમાં જે કાંઈ આવતું હોય એ આપે તો ખેડૂત ફરીને પગભર થાય। નકર હવે કોઈ પરિસ્થિતિ છે નહીં ખેડૂતને વાવવું કે શું કરવું એ સિવાય તો કોઈ આત્મહત્યા કરવા સિવાય કોઈ પ્રશ્ન થતો નથી ઊભો આમાં। અને બીજું એવું છે કે જો આ પાળાનું ને એની વાત કરી બધાએ, પણ એ જો મંજૂર થયો હોય અને થાય એવું હોય તો દિવાળી પછી શરૂ થાય તો ખેડૂત થોડું ઘણું કાંઈ આમાં કમાય અને પગભર થઈ શકે। બાકી તો હાવ ભૂખ મરા જેવું જ છે, અહીંયા કાંઈ છે નહીં બીજી વસ્તુ। તમારે દર ચોમાસે બેટમાં ફેરવાઈ જાય ગામ આખું? દર ચોમાસે પાણી આવે, શેત્રુંજીમાં ઉપરવાસમાં વરસાદ પડે એટલે પાણી આવે એટલે બેટમાં ફેરવાઈ જાય। ગામ આખું જાગી અને સવાર સુધી બેસે। ઘરમાં કઈ પાણી આવી જાય એની કોઈ અંદાજ નહીં એમ। કેટલું પાણી આવે ને કેટલો વરસાદ પડે એનું તો કોઈ માપ નથી। આ તો આકાશ વૃત્તિ છે બધી। એટલે જાગી અને રાત કાઢવાની છે। 20 દિવસ પહેલા પાણી આવ્યું તો આખું ગામ ઢોરા ઉપર છે, પ્લોટ વિસ્તાર ખાલી કરી બધા રામજી મંદિરે આડાવડા બધા રાત કાઢી, સવારે જોયું પાછું આ 20 દિવસમાં ફરીને પાણી આવ્યું। એટલે આની આ પરિસ્થિતિ છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો પાળો બાંધે, એક શેત્રુંજીનો ગામ રક્ષણનો અને 2 સીમ રક્ષણનો પાળો જે મંજૂર થયો એ તાત્કાલિક કરે અને ખેડૂતોને સહાય કરે, ગ્રામ સેવકોને આદેશ કરે। અને જે આમાં કાંઈ સર્વે કરવા જેવું છે નહીં કોઈ વસ્તુ। આમાં સામું દેખાય છે, તમે જોવો એટલે કેટલું નુકસાન છે। એ સર્વેની વાતો કરે, આજથી 10 દિવસ કેડે એ સર્વે કરવા આવે તો આમાં હાથી હાકીને વાવેતર કરે છે એ કે આમાં 30% નથી ધોવાણ થયું। પછી તો શું કરવાનું આમાં? બીજું તો ખેડૂત તો કાંઈ એની રાહે બે નહીં।